એક સ્ત્રી પુરુષ રાજનગરના વાર્તાજી નંબર 168 નિત્યલીલાના પિત્તવર્ણી કુમકુમવર્ણી. જ્યારે શ્રી ગુસાઈજી રાજનગર પધાર્યા, ભાઈલા કોઠારીના ઘરે હતા, ત્યારે તેઓ શરણે આવ્યા અને શ્રી ગુસાઈજીને વિનંતી કરી, મહારાજ અબ કહા કર્તવ્ય હૈ. શ્રી ગુસાઈજીએ કહ્યું, તુમ દો ભગવત સેવા કરો. શ્રી ઠાકોરજીની સેવા માથે પધરાવી આપી, સેવાની રીત ભાત શીખાઈ અને પછી આજ્ઞા કરી કે નિત્ય એક વૈષ્ણવને પ્રસાદ લેવાવીને પ્રસાદ લેજો. અને સ્ત્રી પુરુષ ભલી ભાંતિ સેવા કરતા, નિત્ય એક વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવતા અને થોડા જ દિવસમાં શ્રી ઠાકોરજી સાનુભાવતા જતાવન લાગ્યા. એકવાર તે વૈષ્ણવ પરદેશ ગયો. તેણે તેની સ્ત્રીને કહ્યું કે જે રીતે આપણે એક વૈષ્ણવને મહાપ્રસાદ લેવાવીએ છીએ તે રીતે હું અહીંયા ન હોઉં ત્યારે પણ તું મહાપ્રસાદ લેવડાવજે અને ગિનતી પણ રાખજે. વૈષ્ણવ પરદેશ ગયો, સ્ત્રી તે રીતે નિત્ય એક વૈષ્ણવને મહાપ્રસાદ લેવાવે અને નિત્ય એક પૈસા ધરી રાખે. એમ કરતાં કરતાં વરસ થઈ ગયું. તે પાછો આવ્યો, સ્ત્રીને પૂછ્યું તે કેટલા વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવ્યો. તેણે કહ્યું કે આ પૈસાને ગણી લ્યો. પતિએ પૈસાને ગણ્યા તો 360 પૈસા થયા અને તેમાં 5 રત્ન નીકળ્યા. પુરુષે કહ્યું, આ શું? રત્ન કેવી રીતે? સ્ત્રીએ કહ્યું, મેં તો પૈસા જ રાખ્યા હતા. ત્યાર પછી બધું લઈ શ્રી ગુસાઈજી પાસે ગયા. શ્રી ગુસાઈજીને વિનંતી કરી, મહારાજ એ કહા કારણ હૈ. ભક્તના અજ્ઞાનને દૂર કરનારા શ્રી ગુસાઈજી છે અને અહીંયા તેમનું સમાધાન કરશે. તો શ્રી ગુસાઈજીએ કહ્યું કે આ 5 ભગવદીય તાદ્રશી આવ્યા હતા, તેથી 5 રત્ન છે અને બાકીના વૈષ્ણવે તમારે ત્યાં મહાપ્રસાદ લીધો હતો. તો આ રીતે જે તેમને સંશય થયો તે શ્રી ગુસાઈજીએ સહજતાથી તેમનો દૂર કર્યો અને આપ આવું કરી રહ્યા છે કારણ કે આપ ભક્ત અજ્ઞાન વિદુત્તમઃ છે. ભક્તા જ્ઞાન વિદુત્તમાય નમઃ. શ્રી વલ્લભાધીશ કી જય.